નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. મેરિંગો સિમ્સ હોસ્પિટલે 22મી જોઈન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થકી મેડિકલ ક્ષેત્રે નવા આયામોનું સર્જન કરશે. 22મી જોઈન્ટ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 9 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. મેરિંગો સિમ્સ દ્વારા આ યોજાયેલી કોન્ફરન્સનો હેતુ નોલેજ શેરિંગ અને જોઈન્ટ લર્નિંગ થકી એકેડેમિક અને સાયન્ટિફિક ક્ષેત્રમાં 30 કરતાં વધારે વર્ષની ઉજવણી કરવાનો હતો. આ ઇવેન્ટ માત્ર જ્ઞાનના પ્રસાર માટે જ નહીં, પરંતુ વિશ્વભરમાં હેલ્થકેર પ્રેક્ટિસના ભવિષ્યને આકાર પામવા માટે જાણીતી સફળ ઇન્ટરનેશનલ કોન્ફરન્સની શ્રેણીમાં એક નવો અધ્યાય હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં મેરિંગો સિમ્સ દ્વારા યોજવામાં આવતી JIC એક સાયન્ટિફિક કોન્ફરન્સમાં પરિવર્તિત પામી છે, જે એક એકેડેમિક મુવમેન્ટ તરીકે વિદ્યાર્થીઓમાં નવીનતા તથા ઇન્ટરેક્શનનો પ્રોત્સાહન આપે છે તથા એવિડન્સ બેઝડ કેરને પ્રેક્ટિકલ કેર સર્વિસ સુધી પહોંચાડે છે. વર્ષ 2026માં યોજાતી આ ઇવેન્ટમાં મલ્ટી સ્પેશિયાલિટી પર ભાર મૂકતા વ્યાપક સાયન્ટિફિક પ્રોગ્રામોનો સમાવેશ થયો હતો, જેમાં 3 દિવસીય કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ, ઇન્ટરનલ મેડિસિન્સ, કાર્ડિયો મેટાબોલિક હેલ્થ, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ઇન્ફેક્શિયસ ડિસીઝ, ક્રિટિકલ કેર અને એન્કોલોજી તથા ઇમ્યુન થેરાપી જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ચંદ્રાણા, કાર્ડિયોલોજિસ્ટ, મેરિંગો સિમ્સ હોસ્પિટલ. આજે જે આ કોન્ફરન્સ છે JIC 2026 એ છેલ્લા 22 વર્ષથી થતી એક કોન્ફરન્સ છે કે જેમાં ગુજરાત રાજ્ય, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા સારા ભારત દેશના 3000થી વધારે MD ફિઝિશિયન ડોક્ટર ભાગ લે છે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ છે કે અમદાવાદ અથવા શહેરના અથવા વિશ્વના જે ખ્યાતનામ સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે એ લોકો પાસે જે જ્ઞાન છે, એ લોકો પાસે જે સ્કિલ અને કૌશલ્ય છે, એ લોકોનો જે અભ્યાસ છે, એ અનુભવનો લાભ, એ જ્ઞાનનો લાભ દરેક ફિઝિશિયન કે જે ગામડા લેવલે કે ડિસ્ટ્રિક્ટ લેવલે કામ કરે છે ને આપતો. જ્યારે દરેક ડૉક્ટર, એ 3000 ડૉક્ટર અદ્યતન નોલેજ હૃદય રોગનું, ડાયાબિટીસનું, મેટાબોલિક ડિસીઝનું, ન્યુરોલોજીનું, ગેસ્ટ્રોલોજીનું, રૂમેટોલોજીનું લઈને જશે, ત્યારે પોતાને ત્યાં આવતા દર્દીની વધારે સારી સારવાર કરી શકશે, જેને કહેવામાં છે એવિડન્સ બેઝ કેર. આજે વિશ્વમાં અનેક રિસર્ચ અને સંશોધન થાય છે અને સંશોધનના અંતે સાબિત થાય છે કે કોઈ એક દવા કે કોઈ ઓપરેશન આ દર્દી માટે કેટલું કારગર છે. તો આ અનુભવ, આ સંશોધનનો લાભ દરેક ડૉક્ટરને મળે અને દરેક ડૉક્ટર એ શ્રેષ્ઠ સારવાર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ભારતના પેશન્ટને આપે, એ ધ્યેયથી આ કોન્ફરન્સ કરવામાં આવે છે. બીજો મહત્વનો મુદ્દો આ કોન્ફરન્સનો છે, જેનું સ્લોગન છે પ્રિવેન્શન ટુ ઇન્ટરવેન્શન. આજે આપણે જાણીએ છીએ કે હૃદયરોગની બીમારી, ડાયાબિટીસ, મોટાપા, ઓબેસિટી, સ્ટ્રોક, આ બધી બીમારીઓ કૂદકે ને ભૂસકે વધી રહી છે. એના ઘણા કારણો છે. તો આપણે શું કરીએ જેથી હાર્ટ એટેક ના આવે, શું કરીએ જેથી ડાયાબિટીસ, મોટાપા કે સ્ટ્રોક ન થાય? સો બીમારીથી બચવું કેમ, અને જો ન કરે નારાયણ બીમારીઓ થઈ ગઈ છે તો એ બીમારીઓમાં શું સારવાર કરવી, ક્યારે ઓપરેશન કરવું, ઓપરેશનની ખરેખર જરૂરત છે કે નહીં, લાઇફસ્ટાઇલમાં શું પરિવર્તન કરવા, આ બધું જ જ્ઞાન અમે આ કોન્ફરન્સ થકી આપીએ છીએ. એટલે આ કોન્ફરન્સનો જે એક પર્પસ છે એ છે ફ્રોમ પ્રિવેન્શન ટુ ઇન્ટરવેન્શન, બચાવથી સારવાર. આ દરેક ફિઝિશિયનને અમે શીખવીએ છીએ જેથી એ લોકો જઈ અને પોતાના પેશન્ટમાં એને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. કોન્ફરન્સ પાછળના વિઝન અંગે કોન્ફરન્સના ચેરપર્સન ડોક્ટર અનીશ ચંદારાણાએ જણાવ્યું હતું કે JIC હંમેશા સહયોગ, જિજ્ઞાસા અને ક્લિનિક રિવેલન્સને પ્રોત્સાહન આપતું રહ્યું છે. JIC 2026 એવા અર્થપૂર્ણ સંવાદને પ્રોત્સાહિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જે અસરકારક ક્લિનિક ડિસિઝન મેકિંગ અને પેશન્ટની સ્થિતિને સુધારા તરફ દોરી જાય છે. પ્રોગ્રામના સાયન્ટિફિક પાસા પર વાત કરતા સાયન્ટિફિક કમિટીના ચેરમેન ડોક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે JIC 2026નું સાયન્ટિફિક ફ્રેમવર્ક મોડર્ન મેડિસિનની વાસ્તવિકતાનું દર્શન છે, જે જટિલ, મલ્ટીડિસ્પ્લિનરી તથા સતત પરિવર્તનશીલ છે. અમારો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોન્ફરન્સમાં મળેલા શિક્ષણનો અમલ ક્લિનિકલી પ્રેક્ટિસ દરમિયાન કરવામાં આવે. મેરિંગો હોસ્પિટલના ચેરમેન ડોક્ટર કેયુર પરીખે આ પ્રસંગે જણાવ્યું હતું કે 2024માં શરૂ થઈને અત્યાર સુધીના વર્ષોમાં JIC દ્વારા અર્થ ગ્લોબલ એકેડેમિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે રિસર્ચ, ક્લિનિકલી પ્રેક્ટિસ તથા પેશન્ટ કેર જેવા વિવિધ પાસાઓને આવરી લે છે. ગુજરાત તથા પશ્ચિમ ભારતના ઇતિહાસના હજારો ફિઝિશિયનો આ ઇવેન્ટનો હિસ્સો બન્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.